નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 4 માં અત્યાર સુધી આપણે 5 લેક્ચર જોયા હતા. આજનો છઠ્ઠો લેક્ચર. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.3 સાવ ઈઝી ટોપિક હતો એ કમ્પ્લીટ કર્યો હતો. હવે એના પછી નેક્સ્ટ ટોપિક સ્વાધ્યાય 4.3 કરતા પણ સાવ ઈઝી ટોપિક છે. ટોપિકનું નામ છે સહ અવયવ અને નિશ્ચય, ઉપનિશ્ચય. પેજ નંબર 100 100 પૂરા ઉપર આવી જાઓ. ટોપિક નું નામ છે ઉપનિશ્ચાયક તથા સહ અવયવ. હવે આ બંને વસ્તુથી આપણે પરિચિત જ છીએ, છતાં ફરીથી અહીંયા આગળ, કારણ કે આ લોકોએ છે ને એક બેઝ બાંધવો છે આગળ, આ લોકોને આમાંથી આપણને શ્રેણિકમાં લઈ જવા છે, એટલા માટે આ ટોપિક મને એવું લાગે છે કે ફરીથી અહીંયા એને મૂક્યો છે. બાકી આપણે જ્યારે નિશ્ચયકનું મૂલ્ય મેળવતા શીખ્યા ને ત્યારે આ બંને વસ્તુ ભણી ગયા હતા, છતાં પણ આપણે પહેલેથી બંને વિશે મેં કીધું તમને ખ્યાલ છે, છતાં પણ જોઈએ. તો પહેલા તો ઉપનિશ્ચયક કોને કહેવાય? પેજ નંબર 100 ઉપર વ્યાખ્યા એક આપેલી છે. નિશ્ચયકનો ઘટક એ આઈ છે. આઈ મી હાર અને જેમાં સ્તંભમાં આવેલો છે. આ હાર અને સ્તંભને બાદ કરી નાખો અને જે ઘટકો રહે છે એને ઉપનિશ્ચયક કહેવાય. માની લો કે ટૂંકમાં અહીંયા હું એક નિશ્ચયક લખું 2/2 5 2 1 4, બરાબર. હવે આ છે એને આપણે A11 કહીએ છીએ. આ ખ્યાલ છે A12 છે, આ A21 છે અને A22 છે. તો જે વ્યાખ્યા જે કે તમને સમજાય ન સમજાય, વ્યાખ્યા કદાચ થોડીક લેન્થી લાગશે, કાંઈ સમજાશે નહીં, પણ સ્પષ્ટ રીતનો આનો ઉપનિશ્ચયક મેળવો છે. માની લો કે મને 5 છે એનો ઉપનિશ્ચયક મેળવો છે, તો 5 જે હાર અને જે સ્તંભમાં આવ્યા છે એને બાદ કરી નાખો તો કોણ વધે છે? 4. તો 5 નો ઉપનિશ્ચયક છે એ છે 4. હવે આની સાથે સાથે સહ અવયવની પણ વાત કરી નાખીએ. સહ અવયવ અને ઉપનિશ્ચયક બંનેમાં ફરક એટલો છે કે આ જે છે ને આનાથી, જો ઉપનિશ્ચયક 4 છે ને તો સહ અવયવ 4 અથવા -4 જ હોય, એનો મૂલ્યમાં બીજો કોઈ લાંબો ફેરફાર ન હોય. તો સહ અવયવ કઈ રીતનો કરવાનો? તો કે ઉપનિશ્ચયકની આગળ ઉપનિશ્ચયક એને ગુણ્યા આ જે હાર અને સ્તંભમાં હતો i + j કરી નાખવાનું. આનું મેં તમને અગાઉ વાત કરી હતી મૂલ્ય મેળવતી વખતે, છતાં કહી દઉં. -1 ની બે જ પોસિબિલિટી છે ઘાતમાં, પ્લસ અથવા તો માઇનસ. હવે 5 નો કીધો છે તો A11 છે એટલે કે -1 ની 1 + 1 * 4. તો -1 ની 1 + 1 એટલે 2 ઘાત થઈ. તો આનો સહ અવયવ પણ 4 જ થશે. માની લો કે 2 માટે તમારે સહ અવયવ મેળવવો છે. આ બે પહેલા તો ઉપનિશ્ચયક મેળવી નાખીએ. તો ઉપનિશ્ચયક એટલે આ હાર અને આ સ્તંભ બાદ કરતા 1 વધે. તો સહ અવયવ તો કે -1 ની આ કયા સ્થાન ઉપર છે? તો કે 1 2 1 + 2 એટલે 3 * 1 એટલે -1 થશે. મેં કીધું એમ આ બંનેમાં માત્ર નિશાનીનો જ ફરક હશે, બીજું કઈ નહીં. સેમ ટુ સેમ A21 એટલે આના માટે તમારે મેળવવું છે, એટલે કે આ 1 નો ઉપનિશ્ચયક મેળવવો છે. તો આ બંને બાદ કરી નાખો તો ઉપનિશ્ચયક 2 થાય અને સહ અવયવ છે એને તમે -1 ની કેટલી ઘાત થાય? 3 એટલે -1, તો ઈ -2 થાય. લાંબુ કોઈ પણ વસ્તુ વિચારવા નથી, બરાબર. આમ પણ યાદ રાખ્યો હોત તોય કોઈ પ્રોબ્લેમ નતો. પ્લસ માઇનસ માઇનસ પ્લસ એ પ્રમાણે 3/3 છે તો અહીંયા A11 હોય, A12 હોય, A13 હોય, A21 A22 A23 A31 A32 અને A33. તો આ આપણે યાદ રાખ્યું હતું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો A11 નો જે ઉપનિશ્ચયક A11 A13 A22 A31 અને A33 આ બધાના ઉપનિશ્ચયક અને સહ અવયવ સમાન હોય અને આ બધાના
વિરોધી હોય, બરાબર. છતાં આપણે આગળ જે છે એ ઉદાહરણ નંબર 20 જોઈએ. પહેલા તો ઉપનિશ્ચયક છે એને કેપિટલ MIJ વડે દર્શાવશું આપણે, બરાબર. ઉપનિશ્ચયક ને કેપિટલ MIJ વડે અને સહઅવયવ છે એને કેપિટલ AIJ વડે દર્શાવશું. તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. MIJ એટલે કે ઉપનિશ્ચયક. શું કરશું ઉપનિશ્ચયક મેળવવા માટે? જે હાર અને જે સ્તંભમાં આવ્યો છે એને કાઢી નાખો, બાકી જે વધે તે. અને AIJ એટલે સહઅવયવ. તો કે જે હાર અને જે સ્તંભમાં આવ્યો છે એ બાદ કરતા એની સાથે એની નિશાની ગુણી નાખો એટલે સહઅવયવ થઈ ગયો. પ્લસ માઇનસ પ્લસ વાળું જે યાદ રાખ્યું હતું તે. તો એ જ પ્રમાણે તમને ઉદાહરણ 19 પૂછેલું છે. હાવ લોલીપોપ જેવું ઉદાહરણ છે. આવા ઉદાહરણ પૂછતા હશે. 1 2 3 4 5 6 7 8 9. આમાં 6 નો તમારે ઉપનિશ્ચયક જોઈએ. 6 નો ઉપનિશ્ચયક જોઈએ તો આ હાર અને આ સ્તંભ બાદ કરી નાખો તો કોણ વધે? 1 2 7 8. નિશ્ચયકમાં મેળવો 1 2 7 8. તો 1 2 7 8 ની મૂલ્ય આપણને ખબર છે. આ બંનેનો ગુણાકાર 8 × 8 - 14, 8 - 14. તો જવાબ આવશે -6. આ એનો ઉપનિશ્ચયક થયો એટલે કે MIJ થયું. ઇન કેસ તમને આગળ અહીંયાથી પૂછ્યું કે આનો સહઅવયવ મેળવો તો સહઅવયવ માટે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે આને માઇનસ વડે ગુણી નાખો તો સહઅવયવ એટલે કે AIJ માઇનસ માઇનસ પ્લસ 6 થઈ જાય. ઈઝી છે હાવ, છતાં શા માટે આ લોકોએ આવો ટોપિક રાખ્યો હોય મને ખ્યાલ નથી, બરાબર. આગળ ઉદાહરણ વિષય એમ જ છે, જોવા ઉપરથી જ ખબર પડી જશે, ગણાવતો નથી. ઉદાહરણ 21 એ જ રીતનું છે, એ કઈ ગણાવવાની જરૂર છે નહીં, બરાબર. ઉદાહરણ 21 પછી જે છે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આપણે કોઈ પણ નિશ્ચયકનું જે મૂલ્ય મેળવતા હતા એ કઈ રીતનું મેળવતા હતા એ આપણને આપેલું છે નોંધ કર્યા પછી ઉદાહરણ 21 ની જેમ. આપણે જો કે આ બધું ગણીને આવ્યા છીએ છતાં ઉદાહરણ 21 માં કોઈ નિશ્ચયકનું મૂલ્ય છે તો કે આ 3/3 નિશ્ચયકનું મૂલ્ય છે એ કઈ રીતે મેળવ્યું? તો કે a સ્મોલ a11. આનો અર્થ થાય કે અહીંયા જે ઘટક છે તે એને ગુણ્યા કેપિટલ A11 એટલે કે A11 નો સહઅવયવ પ્લસ A12 into capital A12 પ્લસ A13 into capital A13. આ આપણે નિશ્ચયકનું મૂલ્ય મળે. સેમ ટુ સેમ આવું પણ હોઈ શકે. A21 into capital A21 plus A22 into capital small a23 into capital A23. ટોટલ 6 રીતની આપણને ખ્યાલ છે કે નિશ્ચયકનું મૂલ્ય મળે. આ પ્રથમ હારથી, આ દ્વિતીય હારથી, હવે તૃતીય હારથી પણ જો આનું મૂલ્ય મેળવવું હોય તો ત્રીજી હાર ત્રિહાર ડાયરેક્ટ. તો કઈ રીતનું થાય? તો કે ત્રીજી હારનો પહેલો ઘટક એટલે કે A31 into એનો ઉપનિશ્ચયક સહઅવયવ એટલે કે A31 પ્લસ બીજો ઘટક એટલે કે A32 into એનો પાછો સહઅવયવ ત્રીજો ઘટક અને ત્રીજા ઘટકનો સહઅવયવ. આ થયું ત્રણેય હારથી. સેમ ટુ સેમ ત્રણેય સ્તંભથી પણ થાય એટલે કે A11 into A11 પ્લસ A21 into A21 પ્લસ A31 into A31 સ્મોલ a31 ની સાથે કેપિટલ. તો આ પ્રથમ સ્તંભથી થયું. આ બધી વસ્તુ સમાન જ આવે, આપણે જોયું હતું આગળ ઉદાહરણમાં પણ અને ટેલી કરવાનું મેં તમને હોમવર્કમાં પણ આપ્યું હતું કે ગમે ત્યાંથી તમે નિશ્ચયકનું વિસ્તરણ કરો સરખું જ આવશે. પ્રથમ સ્તંભથી જેમ થયું કોપી ટુ કોપી દ્વિતીય સ્તંભથી પણ કરી શકાય, તૃતીય સ્તંભથી પણ કરી શકાય, બરાબર. હવે એની સાથે એક ઉદાહરણ 22 જોઈએ આપણે. ઉદાહરણ 22 માં ધ્યાન રાખો ખાસ. નિશ્ચયક આપેલો છે 2 - 3 5 6 0 4 1 5 - 7 ના ઘટકોના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો. ના ઘટકોના ઉપનિશ્ચયક અને સહઅવયવ શોધો.
મેળવી નાખશું. એમાં શું થઈ ગયું? તથા જે સાબિત કરવાનું છે ને ખાસ એમાં ધ્યાન રાખજો. એમાં તમને કીધું છે કે સ્મોલ a11 into capital A31 plus small a12 into capital A32 plus a13 into a33. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે તમે જે અહીંયા ઘટક લીધા પહેલી હારના અને એનો ગુણાકાર તમે ત્રીજી હારના ઉપનિષ્ઠાયક સહઅવયવ સાથે કરો અને સરવાળો કરો તો મૂલ્ય 0 જ થાય. આ એક રીતથી 0 ન થાય, આવી બીજી ઘણી રીતથી 0 થાય. ઇન કેસ આ તો કીધું નથી પણ છતાં આપણે આ રીતનું લખી નાખીએ ભાઈ પહેલી હારના ઘટકને કદાચ બીજી હારના સહઅવયવ સાથે ગુણીને ઉમેરો ને તો 0 જ થાય. a11 into a21 હોય, a12 into a22 હોય પ્લસ a13 into a23 હોય તોય 0 થાય. તો આ બે રીતના પહેલી હારના, બે રીતના બીજી હારના, બે રીતના ત્રીજી હારના, બે રીતના પ્રથમ સ્તંભના, એટલે ટોટલ 12 રીતથી નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ શકે. કેટલા રીતના? 12 રીતના. બરાબર. તો આના ઉપરથી મેં અગાઉ પણ તમને કદાચ વાત કરી હોય કે ન કરી હોય ખ્યાલ નથી, ત્યારે જ કહી દઉં કે નિશ્ચાયકમાં મોસ્ટ ઓફ છે ને પ્રોબેબિલિટી, શક્યતા વધારે, સૌથી વધારે જવાબ આવવાની હોય ને તો એ 0 છે. કારણ કે એના ઘણા મેં કીધું એક તો 12 રીઝન આવડા છે. આની પહેલા આપણે એક ગુણધર્મમાં ભણ્યા હતા કે બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય તો મૂલ્ય 0 થાય. બરાબર. એટલા માટે આવું બની શકે. મોસ્ટ ઓફ જવાબ છે 0 આવે. તો હવે આપણે આ ઉદાહરણ પ્રમાણે જોઈએ. પહેલા તો દરેકના સહઅવયવ મેળવીએ. તો 2 નો સહઅવયવ એટલે કે સ્મોલ a11 is equal to તો 2 છે. બરાબર. તો એના માટે જો એનો ઉપનિશ્ચયક મેળવીએ m11 એટલે આ હાર અને આ સ્તંભમાં બાદ કરી નાખો m11 0 minus 20 એટલે -20 અને એનો જે a11 મેળવો એટલે કે સહઅવયવ તો અહીંયા તો પ્લસ જ હોવાના એટલે -20 એમ નામ આવી જશે. બરાબર. સેમ a12 પ્રથમ હાર બીજો ઘટક કોણ છે? -3. હવે એનો તમે ઉપનિશ્ચાયક મેળવો એટલે કે આ બંનેને બાદ કરી નાખો, આ અને આ. વધારે હું લીટા એટલે નથી કરતો કારણ કે આપણે નવે 9 ઘટકના મેળવવાના છે એટલા માટે. આ બંનેને બાદ કરી નાખો એટલે -42 -5 -47 અને અહીંયા એની નિશાની છે એ તો બદલી જવાની છે, આપણને ખ્યાલ જ છે. am12 કારણ કે અહીંયા પ્લસ માઇનસ પ્લસ એટલે આ થશે 47. બરાબર. એના પછી ત્રીજો ઘટક જે છે એ 13 છે એ થશે, એક મિનિટ કેમ થઈ અહીંયા 46 છે. બરાબર. સાથે ટેલી કરતા જે ઉદાહરણ છે એટલા માટે a13 ત્રીજો ઘટક છે એ 5 છે. બરાબર. અને m13 એટલે કે એનો જે ઉપનિશ્ચાયક છે એ થશે, આ બંનેને બાદ કરીને 6 5 30 -0 એટલે 30. નિશાની અહીંયા ન બદલે એટલે 30 ના 30 જ રહેશે. પછી બીજી હારમાં એટલે કે a21 બરાબર 6 છે અને એનો ઉપનિશ્ચાયક જોઈએ તો -21 -25 એટલે -4 m21 બરાબર -4 અને અહીંયા નિશાની છે એ બદલાઈ જાય એટલે A21 is equal to 4. સ્મોલ a22 0 છે તો કેપિટલ M22 આ હાર અને આ સ્તંભ એટલે બંને ખૂણાના -14 -5 એટલે -19. અહીંયા નિશાની ન બદલે માઇનસ પ્લસ પ્રમાણે પ્લસ જ આવશે એટલે A22 -19 જ થશે. 4 એટલે કે A23 બરાબર 4 છે. M23 મેળવીએ તો આ બંનેને તમે ભૂલી જાઓ તો 2 5 10 -3 એટલે 13. કેપિટલ A23 તો અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે -13. A31 પ્રથમ ત્રીજી હારનો પહેલો ઘટક તો ઈ તો 1 છે. M31 મેળવીએ તો આ બંનેનો ઉપનિશ્ચાયક -12 -0 એટલે -12 જ રહેશે.
અને A31 મેળવો તો એમાં નિશ્ચાયકનું મૂલ્ય છે માઇનસ પ્લસ માઇનસ પ્રમાણે પ્લસ જ આવશે અહીંયા, એટલે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય, -12. A32 બીજી હાર બીજો ઘટક, આ વચ્ચેના અને આ બે બાદ કરી નાખો એટલે 2 ચોક 8 ઓછા 30, એટલે 8 ઓછા 30 એટલે -22. અહીંયા નિશાની બદલાઈ જશે, A32 ઇઝ ઇક્વલ ટુ -22 ના +22 થઈ જશે. અને લાસ્ટ A33 ઇઝ ઇક્વલ ટુ -7 છે, સ્મોલ a આવશે અહીંયા, સ્મોલ a, અને M33 આ બંનેને 0 -18 એટલે +18 વચ્ચેનું છે, અહીંયા કોઈ નિશાની બદલાશે નહીં, એટલે કેપિટલ A33 ઇઝ ઇક્વલ ટુ 18 ના 18. હવે જે આપણને સાબિત કરવાનું કીધું છે એ સાબિત કરીએ. A12 જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ તમે સાબિત કરજો. મેં તમને જે એક્સ્ટ્રા કીધું હતું આવડવા કે એટલું જ નહીં, આ પણ 0 થાય, એટલે A11 ની સાથે આપણે A21 લઈએ, A11 એટલે 2 એને ગુણ્યા A21, 21 ક્યાં છે તો કે 4, પ્લસ A12 એટલે કે -3 એની સાથે A22 લઈએ એટલે કે -19, પ્લસ A13 એટલે 5 એની સાથે A23 લઈ લો એટલે કે -13. સરવાળો કરો તો અહીંયા કેટલા થશે, 2 ચોક 8 વત્તા 13 નવા 19 તેરી 57, -13 પંચું 65, તો આ -65 ને આ +65 આવી ગયો 0. તો આ ટેક્સ્ટ બુકમાં જે છે એ પણ 0 થાય. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ ઘટકની સાથે, આ હારના ઘટકની સાથે બાકીનાનો સહઅવયવ ઉમેરો તો 0 જ થવાનું છે, બરાબર. આમ 0 થાય. આના સિવાય મેં તમને કીધું એમ કે હજી આ પહેલી હાર થી 6 રીતનું 0 થઈ શકે, સોરી 2 રીત. તો આવું પણ પૂછી શકે. જો કે આ સાવ ઈઝી છે, પૂછે તો આપણે સાબિત તો કરી શકીએ. આ ખાલી થોડુંક લપ વાળું છે, લેન્ધી છે, બાકી કઈ અઘરું નથી. આવું બીજું મેં કીધું એમ કેટલા રીતના પૂછી શકે, આ 2 રીત મેં અહીંયા કીધું, બાકી બીજી 10 રીતે શૂન્ય થઈ શકે, એ આપણે ગણવું નથી. આ એક ટેક્સ્ટ બુકમાં આપ્યું હતું, આ એક એક્સ્ટ્રા ગણ્યું એટલે એટલું ગણું, બરાબર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ માં સ્વાધ્યાય આવી ગયો, સ્વાધ્યાય 4.4. આ પ્રશ્ન મને પૂછતા હશે. નીચે આપેલા પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવો. હવે આ નિશ્ચાયકના પ્રત્યેક ઘટકમાં એમાં પહેલો છે 2 -4 0 અને 3. હવે 2/2 માં આનો ઉપનિશ્ચાયક થાય 2 નો 3, -4 નો 0, 0 નો -4 અને 3 નો 2. હવે આની સાથે આની નિશાની મેળવી દો એટલે વાત થઈ જાય પૂરી. નથી ગણાવવામાં, કઈ દાખલાની જરૂર છે નહીં ગણાવવાની કોઈ વસ્તુ. સ્વાધ્યાય 4.4 આખામાં કઈ ગણાવવાની જરૂર નથી, કોઈ પણ જગ્યાએ એકેય દાખલો એવો નથી જે ગણાવવાની જરૂર હોય. છતાં પણ તમે કહેતા હો તો અહીંયાથી પહેલા દાખલામાં બધામાં ઉપનિશ્ચાયક અને સહઅવયવ 4 જે છે, સોરી પહેલામાં 2 2/2 વાળા છે, બીજામાં 2 છે 3/3 વાળા છે. 3/3 વાળા દાખલા નંબર બીજો છે 3/3, એ આપણે ઉદાહરણ નંબર આગળ હમણાં જે જોયું, ઉદાહરણ 22 એના જેવું જ છે, તમે જોઈ શકો છો. પછી દાખલા નંબર ત્રીજો છે, બીજા હારના ઘટકોના સહઅવયવથી ડેલ્ટાનું મૂલ્ય શોધો. બીજા હારના ઘટકોના સહઅવયવ, બીજા હારના ઘટકોના, દાખલા નંબર 3 ની હિન્ટ. બીજી હાર એટલે સ્મોલ a21 into capital A21 plus small a22 into capital A22 plus small a23 into capital A23. આવું જો કે પૂછાય નહીં, MCQ માં પૂછવું હોય તો એ તમને ક્યાં ખબર છે કે કઈ હારથી કર્યું, ગમે એ હારથી કરી શકાય. અને બાકી પાર્ટ બી માં પૂછવાની શક્યતા સાવ નહીવત છે, આવું ન પૂછે. એના પછીના દાખલામાં ત્રીજા ઘટકથી કીધું છે, ગમે ત્યાંથી મેળવો જવાબ સરખો જ આવવાનો છે. MCQ નંબર 5, ડેલ્ટા આપેલ છે એનો સહઅવયવ હોય તો ડેલ્ટાનું મૂલ્ય શું થાય,
A11 ની સ્મોલ a11 ની સાથે કેપિટલ A11 જ હોવો જોઈએ. જે છે સ્મોલ અને કેપિટલ બંને સરખા હોવા જોઈએ. સ્મોલ અને કેપિટલ બંને સરખા હોય એવો ઓપ્શન ડી છે. તો જવાબ આવશે ડી. મેં તમને અગાઉ કીધું હતું કે અહીંયા ખરેખર આ ટોપિક છે સાવ ઈઝી છે. એમાં કઈ વિચારવા જેવું હતું નહીં, પણ આ લોકોને જે એનો બેઝ બાંધવો હતો, આગળ આપણને શ્રેણિકમાં લઈ જવા હતા એટલા માટે. તો આગળ હવે જે જોઈએ આપણે નિશ્ચાયકમાં સહ અવયવ જોયો, એના પછી નો જે પેજ નંબર 103 ઉપરનો ટોપિક છે, પેજ નંબર 103, સહ અવયવજ શ્રેણિક સહ અવયવજ, ટૂંકમાં ત્યાં જે આપણે નિશ્ચયકમાં સહ અવયવ હતું, શ્રેણિકમાં જ એડ કરી દીધો અને વ્યસ્ત શ્રેણી. એમાંથી નહીં, તે પહેલી વાત જે કરીએ ઈ છે સહ અવયવજ શ્રેણી. હવે ચેપ્ટર આપણું કેવા પૂરતું નિશ્ચય ગયું છે, આગળ બધું શ્રેણિક જ ભણવાનું છે. અને મેં આપણે જ્યારે શ્રેણિક ચેપ્ટર જોયું ત્યારે તમને કીધું હતું કે અમુક વસ્તુ છે, મેં તમને કીધી હતી કે ભાઈ આપણે ચેપ્ટર 4 ભણી લઈશું પછી ગણશું, કારણ કે એની બધી વસ્તુ અહીંયા રિપીટ થવાની હતી એટલા માટે. તો સહ અવયવ શ્રેણિક કોને કહેવાય, વ્યાખ્યા જોઈએ. તો પહેલા તો સહ અવયવ મેળવવા માટેની કન્ડિશન છે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. શ્રેણિક છે કેવો હોવો જોઈએ, ચોરસ શ્રેણિક. સ્મોલ ai છે. તો ચોરસ શ્રેણિક એ કેવો છે ને m ક્રોસ n એ કેવું છે, n ક્રોસ n, બરાબર. ai જે ના સહ અવયવ ai જે માટે શ્રેણિક n ક્રોસ n ના પરિવર્તક શ્રેણી. તો અહીંયા ખાલી ચેન્જ એટલો જ કરવાનો છે કે જે તમે શ્રેણિક બનાવો છો એનો પાછો પરિવર્ત લેવાનો છે. પહેલા તો સહઅવયવ મેળવવાનો, સહઅવયવથી જે શ્રેણિક મળે એનો પાછો પરિવર્ત બનાવવાનો, અને એને જે છે સહઅવયવ જ શ્રેણિક કહેવાય. તમને વ્યાખ્યામાં ન ખ્યાલ પડે તો હું એકાદ બે ઉદાહરણ લઈને આપણે સમજીએ. એકાદ બે ઉદાહરણમાં તો માની લો તમને અગાઉ આપણે જે હમણાં ગણ્યું છે એ પ્રમાણે જઈએ. ઉદાહરણ 22 છે, બધા ઉદાહરણ 22 માં ધ્યાન, અહીંયા આપણે નગર ગણેલું છે, જોઈ શકો તમે. એમાં ધ્યાન આપો તો આ બધા સહઅવયવ છે, a11 a12 a13, બરાબર. હવે આનો એક શ્રેણિક બનાવી નાખવાનો, જે ક્રમમાં છે એ જ ક્રમમાં મૂકી દો. અહીંયા થઈ ગયું -20 46 30 4 -19 -13 -12 22 અને 18. તો પેલા જે શ્રેણિક આપ્યો હોય એના સહ અવયવ મેળવ્યા, સહ અવયવ મેળવીને આ જે આપણે શ્રેણિકના સહ અવયવોનો શ્રેણિક થયો. હજી આગળ શું કરવાનું, તો કે આનો પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી એટલે મેં તમને પહેલા વાત કરી હતી કે RICI કરી નાખવાનું, એટલે જે હાર છે ને સ્તંભમાં ફેરવીને, એટલે -20 46 30 4 -19 -13 -12 22 અને 18. તો આ થઈ ગયો આપણા માટે સહ અવયવજ શ્રેણી. ઇંગ્લિશમાં કહેવાય એડજોઇન્ટ ઓફ એ. આ યાદ રાખજો, ઇંગ્લિશ નામ વધારે પૂછાશે. ગુજરાતીમાં સહ અવયવ, ઇંગ્લિશમાં એડજોઇન્ટ ઓફ એ. ફરીથી એકાદ ઉદાહરણ લઈને જોઈએ એટલે વધારે ખ્યાલ પડશે તમને સહ અવયવ શ્રેણી કોને કહેવાય, બરાબર. તો ઉદાહરણ નંબર 23 છે, ઉદાહરણ 23 નહીં જેવું ઉદાહરણ છે, આની કરતા ન પૂછો તો ખોટે ખોટું આમ એક નંબર વધાર્યો છે કે ભાઈ અમે ઉદાહરણ એટલું પૂછ્યું. 2 3 4 સોરી 1 4. હવે આના પહેલા તમે કીધું એમ કે આનો પહેલા દરેકના સહઅવયવ મેળવી નાખો. તો બે નો સહઅવયવ એટલે કે a ડાયરેક્ટ લખી નાખીએ, કેપિટલ A12 is equal to 4 સોરી A11
a12 is equal to 1, અહીંયા જે છે આનું નિશાની છે એ માઇનસ થશે, બરાબર. પછી a21 તો એની નિશાની માઇનસ થાય એટલે -3 અને a22 એટલે 2. હવે આનો પેલા એક શ્રેણિક બનાવીએ. આનો શ્રેણિક જે બનશે a11 એટલે 4 - 1 -3 2. આનો પાછો શું લેવાનો? આ શ્રેણિકનો પરિવર્ત એટલે કે 4 - 1 -3 અને 2. તો અહીંયા તમે જુઓ ને તો લાંબો ફેરફાર નથી થયો. આમાં ટૂંકમાં શોર્ટકટ 2/2 માટે યાદ રાખી શકાય કે આ જે અગ્ર વિકર્ણ છે ને બંનેના સ્થાન બદલી જાય. શું થઈ જશે? સ્થાન બદલી જાય. અને પ્રતિવિકર્ણ જે છે ને એટલે કે આ બીજો વિકર્ણ એ બંનેની નિશાની બદલી. અહીંયા 3 હતા તો -3 થયા, 1 હતું તો -1. 2/2 તો સાવ ઈઝી છે, બરાબર. 2/2 માં કઈ લાંબુ વિચારવા જેવું છે નહીં. 3/3 માટે કઈ રીતનું કરવું એના માટે એકાદ ઉદાહરણ હશે તે કે ભાઈ સહઅવયવ શ્રેણિક મેળવો. ઉદાહરણ ન હોય તો કઈ નહીં, આપણે સ્વાધ્યાયમાં જોઈએ. ઉદાહરણમાં છે પણ સાથે વ્યસ્ત પણ પૂછેલો છે. સ્વાધ્યાય 4.5 દાખલા નંબર બીજો, એમાં 3/3 છે. પહેલો છે 2/2 વાળો છે, તમે હોમવર્કમાં ગણી શકો. સ્વાધ્યાય 4.5 એનો બીજો દાખલો, સહઅવયવજ શ્રેણિક શોધો. 1 - 1 2 2 3 5 -2 0 1. તો આના માટે ઝડપથી થાય એટલા માટે મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમારે જે છે ઓલા નિશ્ચય પ્રમાણે આ યાદ રાખી નાખવાનું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ યાદ રાખીને ફટાફટ પહેલા ઘટકનો અને આ જ ક્રમમાં લખતા જઈએ. a11 એટલે આનો સહઅવયવ મેળવો. આનો સહઅવયવ એટલે આ એટલું બાદ કરી નાખો. 3 × 3 નિશાની પ્લસ એટલે a11 is equal to 3 અને -0 થશે. પછી આની નિશાની માઇનસ આવવાની છે. જો ગુણાકાર અહીંયા જે છે a21 એટલે જે જવાબ આવે એને આપણે માઇનસ વડે તો ગુણવું જ પડશે. આ બંનેને બાદ આ બાદ કરો, આ બાદ કરો. 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ 10 એટલે ઈ 12 આવે પણ આગળ ઓલરેડી મેં કીધું હતું એમ માઇનસ આવશે. પછી a13 એટલે કે આ બગડો છે ત્યાં આ બંનેને, તો અહીંયા જે છે આ બંનેને બાદ કરી નાખો એટલે આ 0 થાય, માઇનસ માઇનસ પ્લસ 6 થાય, અહીંયા નિશાની ન બદલે. પછી a21 મેળવો. તો a21 એટલે આ બેનો ઉપનિશ્ચય સહઅવયવ સોરી આ હાર અને આ સ્તંભને બાદ કરી નાખો એટલે -1 અને 0 પણ જે અહીંયા છે નિશાની છે ને આવશે માઇનસ ની એટલે માઇનસ માઇનસ પ્લસ. a22 અહીંયા નિશાની પ્લસ આવશે, બરાબર. આ બંનેને બાદ કરી નાખો એટલે 1 × 1 માઇનસ ઓફ -4 એટલે ટોટલ 5 થશે. નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં. a23 એટલે આ 5 માટે આ બંનેને બાદ કરી નાખો. આ હાર અને આ સ્તંભ કાઢી નાખો એટલે અહીંયા 0 માઇનસ ઓફ -2 નિશાની છે એ માઇનસ આવવાની છે એટલે +2 થઈ જશે. a31 ત્રીજી હાર પહેલો ઘટક એટલે અહીંયાથી આ હારને બાદ કરો, આ સ્તંભને બાદ કરો એટલે અહીંયા -5 -6 એટલે -5 -6 -11. a31 ની નિશાની પ્લસ હોય અહીંયા તમે જોઈ શકો છો એટલે -11 એઝ ઇટ ઇઝ જ રહેશે. a32 આ બંનેને બાદ કરી નાખો તો 1 × 5 -2 × 4 5 માંથી 4 જાય એટલે 1 વધે પણ નિશાની -1 ની હોય માઇનસ. અને છેલ્લો લાસ્ટ a3 આ બંનેને બાદ કરી નાખો 1 તેરી 3 +2 5 અને નિશાની પ્લસ હોય. હવે આ ઓર્ડરમાં તમે શ્રેણિક બનાવો, ડાયરેક્ટ તમારે એડજોઇન્ટ ઓફ એજ મેળવવાનો છે. તો આ ઓર્ડરમાં જો તમે શ્રેણિક બનાવશો એટલે આ સહઅવયવોનો શ્રેણિક થયો એટલે કે આ રીતનું 3 1 -11 -12 5 -1 6 2 5. પણ આ ઓર્ડર બનાવ્યા પછી પાછું શું કરવાનું, આનો
RICI એટલે adjoint of A is equal to આનું RICI કરી નાખો પરિવર્ત શ્રેણિક મેળવો 3 ઓછા 12 6 1 5 2 -11 -1 5 આ તમારો જવાબ બરાબર તો adjoint of A કઈ રીતના મેળવવાનો છે ફરીથી તમને કહી દઉં પહેલા દરેક ઘટક 3/3 હોય જો 2/2 હોય તો ઈઝી છે 2/2 માં શું કરશો પ્રથમ જે વિકર્ણ છે અગ્ર વિકર્ણ એના સ્થાન બદલો પ્રતિ વિકર્ણ છે એના મૂલ્ય બદલો એટલે કે નિશાની બદલો અને 3/3 માટે શું કરશું તો કે દરેકના પહેલા આપણે સહઅવયવ શોધી નાખશું સહઅવયવ એટલે પ્લસ માઇનસ પ્લસ વાળી નિશાની લગાડી દેવાની એટલે જે હાર અને જે સ્તંભ આવ્યો છે એને બાદ કરતો જવાનું બરાબર ઈ પ્રમાણે તમે આગળ લેતા જાઓ દરેકનું મૂલ્ય ઈ જે તમે એનો શ્રેણિક બનાવો એક આખો શ્રેણિક કમ્પ્લીટ થઈ જાય પછી એનો પાછો આપણે શું કરવાનો છે પરિવર્ત શ્રેણિક લેવાનો છે એટલે કે એનું RI થી CI કરી નાખવાનું છે એટલે તમને મળી જશે RI થી CI કર્યા પછી તમને જે મળશે ઈ adjoint of A એટલે કે સહ અવયવજ શ્રેણી બરાબર જે આપણે ટૂંકમાં તમે આને શોર્ટમાં એવું કહી શકો કે સહ અવયવોનો શ્રેણિકનું ટ્રાન્સપોઝ ટૂંકમાં જે શ્રેણિક બનાવ્યા પછી એનો ટ્રાન્સપોઝ મેળવો પરિવર્ત પહેલા સહઅવયવ મેળવો પછી એનું ટ્રાન્સપોઝિશન કરી નાખો એટલે વાત થઈ ગઈ પૂરી આ મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે આ આખો હજી એક બેઝ બાંધવા માટેની જ વાત થાય છે બરાબર હવે આગળની થિયરી જોઈએ એકાદી પ્રમેય નંબર પહેલું n કક્ષાવાળા ચોરસ શ્રેણિક માટે a adjoint of a અથવા તો adjoint of a નો ગુણાકાર કરો બરાબર mod ai mod a એટલે અહીંયા શું કીધું mod a નો અર્થ શું સમજવાનો છે mod a એટલે અહીંયાથી જે નિશ્ચાયકનું મૂલ્ય ટૂંકમાં કોઈ a હોય adjoint of a આ બંનેનો તમે જે ગુણાકાર કરો ને ઈ mod a નિશ્ચાયકનું મૂલ્ય i એટલે કે એકમ શ્રેણિક જેવું થાય આને રિલેટેડ આ થિયરી ને રિલેટેડ તમને અગાઉ આપણે જ્યારે અગાઉ શું હશે દાખલો જે જોવાના હતા ત્રીજો અને ચોથો દાખલો જોઈએ આ ખાસ આ થિયરી ચકાસવાનું કીધું છે ચકાસી દઈએ યાદ રાખજો MCQ માટે મહત્વનું છે આ MCQ માટે મહત્વનું છે આવું ચકાસવાનું તો બહુ ઓછું આવશે a adjoint of a is equal to mod a I 2/2 માટે તમે હોમવર્ક માં ચેક કરજો હું 3/3 માટે તમને ચેક કરાવી દઉં તો પહેલા તો a છે દાખલા નંબર 4 સ્વાધ્યાય 4.5 દાખલા નંબર 4 a આપેલો છે તમને 1 -1 2 3 0 -2 1 0 3 adjoint of a મેળવવા માટે કેપિટલ A11 એટલે કે પહેલા ઘટકનો સહઅવયવ કોઈ પણ પ્રકારના લીલા કર્યા વગર ડાયરેક્ટ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ બાદ કરી નાખો એટલે 0 -0 એટલે કે આ થઈ ગયું 0 0 ને કઈ નિશાની સાથે લેવા દેવા ન હોય A12 લ્યો તો પેલો પ્રથમ હાર અને બીજા સ્તંભને બાદ કરી નાખો એટલે 3 તેરી 9 પ્લસ 2 11 પણ નિશાની આવશે માઇનસ ની એટલે -11 હવે ત્રીજું જોઈએ તો 1 3 માટે 0 અને 0 once more 0 સરસ A13 is equal to 0 A21 મેળવીએ પહેલી હાર બીજી હાર પહેલો સ્તંભ બાદ કરી નાખો બીજી હાર પહેલો સ્તંભ -3 0 અને નિશાની અહીંયા આવશે માઇનસ ની એટલે +3 થઈ જશે આમાં ચોકસાઈ રાખવી જરૂરી છે બરાબર દાખલો ઈઝી જશે પણ એક પણ નિશાનીની જો ભૂલ થઈ પ્લસ ઓર માઇનસ ની તો કેટલી મહેનત ફરીથી કરવી પડશે એ આમાં નક્કી ન કહી શકાય ક્યાં પ્લસ માઇનસ થયું કારણ કે છેલ્લે આપણે સાબિત કરી ડાબા બરાબર જબા તો લાવવું જ પડશે એટલે ચોકસાઈ જરૂરી છે A22 આ બંનેને જોઈએ તો 3 એકા 3 -2 એટલે 1 3 એકા 3 ઓછા 2 A23
આ બંનેને બાદ કરી નાખો એટલે આ થઈ ગયું 0 માઇનસ માઇનસ પ્લસ 1 પણ પાછું માઇનસ આવી જશે સ્થાનના લીધે. A31 2 માઇનસ 0 એટલે 2 જ રહેશે, સ્થાન એનું જ આવશે. A23 સોરી 32 તો 32 માઇનસ 2 માઇનસ 6 માઇનસ 8 પણ જે સ્થાન છે એ પ્લસ વાળું છે એટલે પ્લસ 8 અને લાસ્ટ A33 0 માઇનસ માઇનસ પ્લસ 3 સ્થાન પણ પ્લસ વાળું છે, તેથી એડજોઇન્ટ ઓફ A ડાયરેક્ટ લખી નાખું ઇઝ ઇક્વલ ટુ આ 032 પહેલી હાર થશે, માઇનસ 11 1 8 બીજી હાર થશે અને 0 માઇનસ 1 3 ત્રીજી હાર થશે. એનો ગુણાકાર આપેલા શ્રેણિક સાથે 1 માઇનસ 1 2 3 0 માઇનસ 2 1 0 3 ગુણાકાર કરીએ. ગુણાકાર ભૂલી તો નથી ગયા ને, શ્રેણિક પૂરું થયું એમાં. પહેલાનો પહેલા સાથે 0 નો 1 સાથે એટલે 0 3 તેરી 9 ને 2 11 સરવાળો પણ સાથે જ કરતા જઈશું. 0 0 0 એટલે 0 અને આમથી હવે ખ્યાલ છે કે અહીંયા 11 આવ્યો એટલે અહીંયા પણ 11 આવવો જોઈએ, અહીંયા પણ 11 આવવો જોઈએ અને અહીંયા બધે 0 0 આવવા જોઈએ. આવવું જોઈએ, ચેક કરતા જઈએ. બરાબર, 0 0 0 પહેલાનો પહેલા સાથે એટલે 0 માઇનસ 6 પ્લસ 6 આવી ગયું 0 માઇનસ 11 પ્લસ 3 પ્લસ 8 આવી ગયું 0 માઇનસ માઇનસ પ્લસ 11 0 0 આવી ગયું ને કે ઓકે. હવે માઇનસ 22 માઇનસ 2 માઇનસ 22 ને માઇનસ 2 એટલે માઇનસ 24 ને પ્લસ 24 આવી ગયો 0 0 માઇનસ 3 પ્લસ 3 આવી ગયો 0 0 0 0 આવી જશે 0 0 into 2 એટલે 0 માઇનસ માઇનસ પ્લસ 2 ને પ્લસ 9 11 ઓકે. તો આ તો આવી ગયું. બરાબર, તો આને તમે આવું કહી શકો 11 into I થઈ ગયું. તો એનો અર્થ એવો છે કે આ જે શ્રેણિક છે અને નિશ્ચાયકમાં તમે કન્વર્ટ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય છે કેટલું આવવું જોઈએ? બરાબર, સમજી ગયા, કેટલું આવવું જોઈએ? 11 જોઈએ. તેથી મોડ A is equal to 1 minus 1 2 3 0 minus 2 3 સોરી 1 0 3 1 કૌંસમાં 0 minus 0 એટલે 0 માઇનસ 1 નું પ્લસ 1 થઈ જાય 3 તેરી 9 પ્લસ 2 એટલે 11 પ્લસ 2 ઇન્ટુ આ બંને 0 minus 0 0 આવી ગયું 11. તો ડાબા બરાબર જબા હવે કહી શકો આ એડજોઇન્ટ ઓફ A ડાબા બરાબર જબા સાબિત થઈ જાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો, A ગુણ્યા એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ મોડ A. આની સાથે સાથે એક વસ્તુ બીજી પણ કહી દઉં હું તમને, MCQ માટે કામની છે. આ નવી ટેક્સ્ટ બુકમાં લગભગ નથી રાખી પણ જૂની ટેક્સ્ટ બુકમાં આવતો એક MCQ એટલા માટે જૂની ટેક્સ્ટ બુકમાં આવતો નિશ્ચાયક માટેનો છે MCQ કે ભાઈ કોઈ એક આ નિશ્ચાયક છે, માની લો કે A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું, તમને વધારે ખ્યાલ પડી જશે, ઝડપથી જ ખબર પડી જશે, પણ અહીંયા ધ્યાન રાખશો તો કે આ એક નિશ્ચાયક છે. આના સહઅવયવો એટલે આપણે કહી દઈએ કેપિટલ A11 કેપિટલ A12 કેપિટલ A13 A21 A22 A23 A31 A32 અને A33. આનાથી જે તમે નિશ્ચાયક બનાવો તો આ નિશ્ચાયકનું મૂલ્ય જે હોય ને, માની લો કે આનો x હોય તો આનો x વર્ગ થાય. ટૂંકમાં સહઅવયવોથી બનતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલું હોય. કેટલું થશે? વર્ગ જેટલું. ચેક કરવું હોય
આમ તો ચેક કરી જ નાખજો મારા તરફથી હોમવર્કમાં. અહીંયા જે છે માની લો કે આ જે શ્રેણિક છે, આ શ્રેણિક, આના નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવ્યું? 11. તો આ એનો એડજોઇન્ટ ઓફ એ છે. એડજોઇન્ટ ઓફ એ એટલે કે એના નિશ્ચાયકોનો સહઅવયવોનો નિશ્ચાયક છે. તો એનું મૂલ્ય 121 જ થવું જોઈએ. 121 જ થશે. તમારે ચેક કરવું હોય તો કરી શકો. આમ તો ચાલો ને હું જ ગણાવી દઉં, તમને ક્યાં ચેક કરવું છે. બરાબર, આનો જે સહઅવયવોનો જે નિશ્ચાયક છે એ લખીએ તો 032 11 1 032 11 -11 1 8 તથા 0 -13. ચાલો, અહીંયા તો 0 છે, પહેલો ઘટક જ 0 થઈ ગયો. 121 સુધી પહોંચવું છે, પહેલો ઘટક 0. બીજામાં -3, એની સાથે -11 તેરી -33, પાછું 0, +2 into -11, કેટલા થશે? +99. કઈક ભૂલ થઈ ગઈ? નથી થતી? હા, અહીંયા +11 આવશે. 121 તો લાવવા ને ગમે એમ કરી. +22 આવી ગયા 121. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો કે સહઅવયવોથી જો નિશ્ચાયક મેળવો તો એનું મૂલ્ય છે એ મૂળ નિશ્ચાયકના વર્ગ જેટલું હોય છે. તો આજનો લેક્ચર અહીંયા રાખીએ. આજના હોમવર્કમાં આને એક બહુ કરી હોમવર્ક સ્વાધ્યાય 4.4 તથા આ સંપૂર્ણ, જો કે સંપૂર્ણમાં કાંઈ છે જ નહીં, સ્વાધ્યાય 4.5 ના 1 થી 4 દાખલા અને ઉદાહરણ નંબર 21-22 એટલું હોમવર્કમાં ગણતું આવવાનું છે. નેક્સ્ટ લેક્ચર પહેલા કમ્પ્લીટ કરી નાખજો. ડાઉટ હોય તો તમે એઝ યુઝ્યુઅલ કોઈ પૂછતા તો નથી, બરાબર, છતાં હોય તો મને કોલ કરજો. આજનો લેક્ચરમાં એટલું રાખીએ.